નસવાડી તળખલા રોડનું રિફ્રેશિંગનું કામ ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। નસવાડી તળખલા રોડના રિફ્રેશિંગ કામનું ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। માર્ગ નસવાડી પ્રાંતના મુખ્ય જિલ્લા માર્ગ સાથે જોડતો અગત્યનો માર્ગ હોવાથી તેના નવનિર્માણની વિસ્તારમાં લોકોમાં મોટી સુવિધા મળશે। નસવાડી તાલુકામાં નસવાડી તળખલાથી ડુંગર વિસ્તારના ગામોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ હોવાથી તેના નવનિર્માણથી લોકોની દૈનિક અવરજવર વધુ સરળ, સુરક્ષિત અને ઝડપી બનશે। ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય અભયસિંહ તડવીએ જણાવ્યું કે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સારા માર્ગોની સુવિધા અતિ આવશ્યક છે। આ રોડમાં રિફ્રેશિંગ કાર્યથી ગ્રામ્ય વિસ્તારના લોકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તથા વેપારીઓને વિશેષ લાભ મળશે। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। આજે નસવાડી તનખલા 7 કરોડના ખર્ચે 11 કિલોમીટરનો જે રસ્તો બન્યો છે એનું આજે અમે લોકાર્પણ કર્યું છે। અને આજે અહીંયા બરોલી ખાતે બધા મોટી સંખ્યામાં કાર્યકર્તા, સરપંચો, અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જયરાજસિંહભાઈ, અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ 4 અને અમારા નવા સંગઠનમાં આવેલા આપણા ગોપાલભાઈ, દિલીપભાઈ, અરવિંદભાઈ, સીમીબેન અને બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અને આ રોડ ખૂબ મજાનો બન્યો છે, એનું અમે લોકાર્પણ કર્યું છે। અને હજુ તનખલા જે દુગ્ધા રોડ છે એ પણ ટૂંક સમયમાં એનું કામ પૂરું થવાનું છે। એવો બીજો કાંઢા કપડાલી પણ બની ગયો છે। આવા તો નસવાડી તાલુકામાં લગભગ 70થી 80 રોડ આ વખત બન્યા છે, એનું અમે લોકાર્પણ હજુ તબક્કાવાર કરવાના છે। અને આજે અહીંયા મોટી સંખ્યામાં બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે, એ બદલ સૌનો કાર્યકર્તાનો આભાર। ભારત માતા કી જય।